એવું મિત્રો અહીંથી જવાય છે પાંડારિયા સફારી, જે માત્ર 2 કિલોમીટર થાય છે. એનો અવર જવર ક્ષેત્ર છે. અહીંયા ગમે ત્યારે સિંહ કે દીપડો આવી શકે એમ છે. તો અહીંયા રસ્તા પર ખિસકોલી મળી છે. પાલીતાણા રોડ ને આ તરફ જાય છે આપણે જેસર રોડ. બધાને પ્રાર્થના કરું છે વિડીયો ચાલો શેર ને કમેન્ટ કરજો. જય માતા દોસ્તો, તો ચાલો બધા સવારમાં ચા પીવા, સાથે છે ભાખરી. જય માતા દોસ્તો, તો આ છે શેત્રુંજી ડેમનો સામેનો કાંઠો, ત્યાં ખાડી કહેવાય છે. દેખાય શેત્રુંજી ડેમ છે, જેના 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઓવરફ્લો થઈ ગયું છે. આ ચાલુ થાય છે પ્રોલોગ. આ છે આપણે વડાળ ગામનું રેસ્ક્યુ સેન્ટર, જ્યાં સિંહ, દીપડા, વન્ય પ્રાણીને રેસ્ક્યુ કરીને વન્ય પ્રાણીને રેસ્ક્યુ કરીને અહીંયા રાખવામાં આવે છે વડાળ ગામમાં. તો કેવી હરિયાળી છવાઈ ગઈ છે વરસાદ પછી, તો જોઈ લો તમે નજારો. અહીંયા સારો નજારો થઈ ગયો છે વરસાદ પછી. વન્ય પ્રાણીનો અવર જવર ક્ષેત્ર છે. અહીંયા ગમે ત્યારે સિંહ કે દીપડો આવી શકે એમ છે. આગળ દેખાડું ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે, ત્યાં રેસ્ક્યુ રાખીને પછી ત્યાંથી વન્ય પ્રાણી જે જુનાગઢ રવાના કરી દેવામાં આવે છે, કોઈને નુકસાન ન પહોંચે એવી રીતે. તો આજે આપણે આવી ગયા છીએ ગામ વડાળ ને પાંડરિયા. તો આ તરફ જાય છે પાલીતાણા રોડ ને આ તરફ જાય છે આપણે જેસર રોડ. તો સારો રોડ બનાવી દીધો છે. તમારે આ બાજુ પટ્ટી માલવું હોય તો હાલી શકો છો એમ છે કે સુપર રોડ છે આ ઠેઠ સુધી, પાલીતાણાથી લઈને જેસર સુધી. અને આ બાજુ આ જેસર રોડ છે, તો અહીંથી તમારે કદમગીરી જે નવું અત્યારે લોકપ્રિય થયું છે, અહીંથી જવું તો જઈ શકાય. ખાલી બગદાણાથી જવું તો જઈ શકાય. અહીંથી તમારે 2-3 કિલોમીટરનો ઢાળ આડો આવે, એ તમારી ગાડી એમાં ચડી શકતી હોય તો અહીંથી સારો રસ્તો છે. બગદાણા એટલો બધો રસ્તો સારો નથી, ખાબડ ખુબડ છે. આ છે ગામ વડાળ. ત્યારે વરસાદ ચડ્યો છે, વરસાદ આવે એવું લાગે છે. ગરમીનો બફારો રહેવાતો નથી. એવડી મોટી મોટી ધારું છે. આ છે ગામ વડાળના હનુમતનગર. દોસ્તો તમે જેસર બાજુ આવો ને એટલે આંબા તો તમને હરેક વાડીમાં જોવા મળશે, કેમ કે અહીંયા આંબાનું ઉત્પાદન વધુ છે. તો આ બાજુ તમારે પણ આંબાની સિઝનમાં આંબા રાખવા હોય તો અનપા સારો એવો ફળ મળે છે, પણ પાણી વગરના રહે છે, ધ્યાન રાખજો. અત્યારે તો હરિયાળી છે કેમ કે વરસાદ પડ્યો છે. આપણે ગામ પાંડરિયા આવી ગયા છીએ. ના છે પાંડરિયા સફારી શેત્રુંજી વન વિભાગ, જે અહીંથી જવાય છે. અહીંથી 2 કિલોમીટર થાય છે. તો સારી એવી જગ્યા બનાવી છે, તો તમે પણ તમારા પરિવાર સાથે ફરવા જઈજો. અને અહીંથી જાય છે જેસર ને અહીંથી પાલીતાણા, તો બંને સરખું થાય છે 20-20 કિલોમીટર. પ્રાકૃતિક લોકેશન પર તમે ભૂલા પડો તો આ આશ્રમ યાદ રાખવાનું. આશ્રમથી અહીંથી જવાય છે, અહીંથી 2 કિલોમીટર થાય છે. અને આ બોર્ડ યાદ રાખવાનું. અહીંથી તમે જઈ શકો છો પ્રાકૃતિક કેન્દ્ર પાંડરિયા. તો હવે આપણે આવી ગયા છીએ પાંડરિયા તરફ. તો આ રસ્તો જાય છે સીધો પાંડરિયા, અને આમ જાય છે પાલીતાણા. આમ જવું હોય તો જેસર, અને આ પાંડરિયાનું બસ સ્ટેશન છે. તો અહીંથી બંને સાઈડ સરખી થાય છે. અહીંથી 20 કિલોમીટર જેસર પણ થાય છે અને 20 કિલોમીટર પાલીતાણા પણ થાય છે. હા, તમને હોર્સ દેખાતા છે જો પાંડરિયામાં. સામે દેખાય છે શેત્રુંજી ડુંગર છે. આ ડુંગરા પાછળ સામેથી કદમગીરીનો ડુંગરો પણ આવે છે, જે અત્યારે લોકપ્રિય તીર્થ છે. આ રસ્તા ઉપર આગળ જે આશ્રમ છે ત્યાંથી જવાય છે પાંડરિયા પ્રાકૃતિક તરફ. 2 કિલોમીટર થાય છે. તો સારી એવી પ્રકૃતિ સૌંદર્ય બનાવ્યું છે, તો તમે પણ જઈજો. તો દોસ્તો આ છે પાંડરિયાનો બીજો રસ્તો. ત્યાંથી આ તરફ પણ પાંડરિયા છે ભાઈ. ત્યારે વાગી ગયા છે આપણે 1 ને આપણે બેસી ગયા છે હવે નાસ્તો કરવા. નાસ્તામાં છે ઝાડ મૂળી ને સેવ, આલુ સેવ. તો ચાલો બધા નાસ્તો કરવા.